પણ એ સેવાથી પ્રભુને રીઝવી ન શક્યા. અને બંગાળીઓ પણ પોતાની આજીવિકા રળવા માટે પ્રભુની સેવા કરવા લાગ્યા. વૈષ્ણવ સેવા મળવી એ મોટી વાત નથી, પણ આપણને જો પ્રભુ કૃપા કરીને સેવા આપે તો આપણી સેવાથી આપણા સ્વામીને સુખ થવું જોઈએ. સ્વામીની પ્રસન્નતા એ સેવકનો ધર્મ છે. અહીં કૃષ્ણદાસજી સાચોરા બ્રાહ્મણોને ભેગા કરવા લાગ્યા. માધવાનંદજી દક્ષિણમાં આવ્યા. તૈલંગ દેશનો રાજા એમનો શિષ્ય હતો. રાજાએ સ્વાગત કર્યું. ગુરુજી પધારો. કે હવે હું ગુરુ રહ્યો નથી, મેં ગુરુપદ છોડી દીધું છે. કે તમે ગુરુપદ છોડ્યું, પણ હું તો તમારો શિષ્ય છું, એ તો રહેવાનો જ છું. આગતા સ્વાગત કરી બધી વાત કરી કે આ રીતે ગોવર્ધન પર પર્વતના દેવ પ્રગટ થયા છે, આ રીતે મને સેવા મળી, આ રીતે મને ચંદન લેવાની આજ્ઞા કરી છે. રાજાએ કહ્યું, ગુરુવર્ય આપ જો આજ્ઞા કરો તો મારી પાસે મલિયાગીર ચંદનના 2 ભારા છે, ને ચંદનમાં એવો ગુણ છે કે 1.25 મણ ઉકળતા તેલમાં જો 1.25 તોલો ચંદન નાખવામાં આવે તો ઉકળતું તેલ પણ ક્ષણમાં શીતળ થઈ જાય એવું ચંદન છે. અને ચંદનના 2 ભારા હું તમને ભેટ ધરું છું. પણ મારી ઈચ્છા છે કે મને પણ એ પર્વતના દેવના દર્શન કરવા તમે લઈ જાઓ. ત્યારે ગુરુએ કહ્યું, જો સંસારની મોહમાયા બધી છોડ, તારે પ્રભુના દર્શન કરવા આવે તો તારું રાજ્ય બધું તારા પુત્રોને સોંપ. ને રાજા રાજ્ય પુત્રને સોંપી ચંદનના ભારા લઈ ફરીથી ગોપાલપુર તરફ ચાલી નીકળ્યા છે. રસ્તામાં ત્રસી નામનું નગર આવ્યું. પુષ્કરણી નદીમાં સ્નાન કર્યું, બગીચામાં વિશ્રામ કર્યો. મનમાં તાપ ક્લેશ થઈ રહ્યો છે. કેટલાય મહિનાઓથી મેં શ્રીનાથજીની સેવા કરી નથી, ચંદનની સેવા મને મળી નથી. વ્રજમાં જઈને ક્યારે પ્રભુના દર્શન કરો અને ક્યારે પ્રભુના ખીરનો ભોગ ધરું. જ્યાં મનમાં તાપ થયો એ સમયે ભક્તવત્સલ પ્રભુ ગોવર્ધનોધરણ શ્રીનાથજી ત્યાં સ્વયં પ્રગટ થઈ ગયા કે યતિજી, મારું વચન યાદ છે ને, તમે મારા દર્શન કરવા ના આવી શકો તો હું સામે ચાલીને તમને દર્શન દેવા આવીશ. અને જે શિંગારમાં એમને આસક્તિ હતી એ જ મુકુટ કાશીના શિંગાર ધરીને પ્રભુ પ્રગટ થયા છે. અરે 14 વર્ષ કરેલી સેવાને શ્રીનાથજી કેમ ભૂલી શકે? યતિજી, મને ગમતું ચંદન તમને મળી ગયું ને? તો કે હા મહારાજ, અમને બહુ ગરમી થઈ રહી છે, મારા શિયંગમાં ચંદનનું લેપન કરો. રાજા ચંદન ઘસવા બેઠા અને માધવાનંદ યતિ એ ચંદન લઈ ને શ્રીજી બાબાના શિયંગમાં સમર્પિત કરી રહ્યા છે. જે આખા શિયંગમાં ચંદન સમર્પિત થયું, પ્રભુ કહે, યતિજી, મને જોરથી ભૂખ લાગી છે, આજે કઈ ભોગ નહીં ધરાવો. માધવાનંદ કે પ્રભુ, મારી વિદ્યાના બળે પણ આપની ભક્ત વત્સલતાનો પાર હું ન પામી શક્યો. એક દિવસ મને આપને ખીર રોગાવવાની ઈચ્છા હતી, પણ ત્યારે આપનું પ્રણ હતું કે આપ શ્રી વલ્લભના હાથે સખડી રોગશો. અને આજે પણ હું લાચાર છું. આજે મારી પાસે આપને ભોગ ધરવા માટે કંઈ નથી. શ્રીજી બાબા કે, યતિજી, આજે પરિસ્થિતિ જુદી છે, તમારી પાસે કંઈ નથી એવું ન માનશો. આજે અમે સામે ચાલીને તમને આજ્ઞા કરીએ છીએ કે તમે અમને ભોગ ધરો. પત્રમ પુષ્પમ ફલમ તોયમ, જે પણ મને કોઈ ભાવથી ધરે એમ કરી શ્રીજી બાબાએ દ્રષ્ટિથી બગીચા તરફ ઇશારો કર્યો. માધવાનંદજી સમજી ગયા. રાજાને કહ્યું, કેળના પત્રો તોડી લાવો. લીલા નાળિયેર તોડ્યા. કેળના પત્રનો દૂનો બનાવી નાળિયેરનું જળ અને મલાઈ પધરાવી શ્રીજી બાબાને ભોગ ધર્યા છે. અને શ્રીજી બાબા પ્રેમથી રોગ્યા છે. એ પણ સામેથી આજ્ઞા કરી કે કુંભનદાસની જેમ મારે તમારા ખોળામાં બિરાજવું છે અને તમે મને પોતાના હાથે રોગાવો. અને માધવાની યતિ ગળગળા થઈ ગયા, પ્રભુ 14 વર્ષ આપની સેવા કરી,
પણ આજે મને જે સુખ આપની સેવામાં મળી રહ્યું છે ક્યારેય મળ્યું નથી. ત્રાજવાના એક પલડામાં મારી આખી જિંદગી મૂકો અને ત્રાજવાના બીજા પલડામાં આજની આ ક્ષણ મૂકો તો પ્રભુ પલડો ઝૂકી જાય. શ્રીનાથજી કહ્યું, જુઓ, મારી બીજી આજ્ઞા માનો. તમને મુકુટ કાશીના શિંગાર અને ચંદન સમર્પવાની સેવા પ્રિય છે ને, પણ વ્રજમાં ઋતુઓ બદલાયા કરે, ત્યાંથી હિમાલય પણ નજીક. ઉષ્ણકાળમાં તો આ સેવા સારી લાગે, પણ શીતકાળમાં બહુ ઠંડી હોય. એક કામ તમે કરો, દક્ષિણમાં મલયાચલ પર્વત પર જાઓ, ત્યાં સદા ગરમી રહે છે અને ત્યાં મારું બીજું સ્વરૂપ હેમ ગોપાલજી નામે બિરાજે છે. ત્યાં જઈ અને તમે ગુરુ શિષ્ય નિત્ય મારી સેવા કરો. તો માધવાનંદજી પૂછ્યું, કૃપાનાથ, વ્રજમાં આપની સેવા કોણ કરશે? શ્રીનાથજી કહો, તમે ચિંતા ન કરો. શ્રી ગુસાઈજી અમને ખૂબ લાડ લડાવે છે, નિત્ય નવીન શિંગાર ધરાવે છે, નિત્ય નવીન સામગ્રી સિદ્ધ કરીને રોગાવે છે, અનેક પ્રકારે અમને સુખ આપે છે. લો, અમારું અધરામૃત તમે લઈ લો. અને એમ કહીને ઠાકોરજી અંતર્ધાન થઈ ગયા. અને પછી માધવાનંદજી ત્યાંથી મલયાચલ ચાલ્યા ગયા. શ્રીનાથજી પાછા વ્રજમાં પધાર્યા. કુમનદાસજી કે, અરે લાલા, માધવાનંદજી આટલા જલ્દી મલયાચલથી આવી ગયા? અરે આટલા દિવસમાં તો ત્યાં પહોંચાય પણ નહીં. શ્રીનાથજી કે, કુંભનાથે કેવી રીતે જાણ્યું? કુમનદાસજી કે, લાલા, ગ્રીષ્મ ઋતુ તો ચાલી ગઈ, પણ આ તારા શ્રીઅંગ પર ચંદનનો લેપ અને મુકુટ કાશીનો શિંગાર જતાવે છે કે યતિજી આવી ગયા છે. શ્રીનાથજી બધી હકીકત કહી કે કુંભના, હવે યતિજી ક્યારે નહીં આવે. મેં દક્ષિણમાં મારા બીજા સ્વરૂપની સેવામાં એમને મોકલાવ્યા છે કે એક આફત તો ટળી, પણ આ બંગાળી ગવડિયાઓ કેવી રીતે નીકળશે? શ્રીનાથજી કે એની પણ વ્યવસ્થા થઈ જશે, તું ચિંતા નહીં કર. અહીંયા બધા ગુજરાતી સાચોરા બ્રાહ્મણને કૃષ્ણદાસજીએ તૈયાર રાખ્યા હતા. બંગાળી ઘોડિયાઓને બોલાવીને કહ્યું, શ્રીજી બાવાની સેવામાં જેટલા પણ પાત્રો આભૂષણો છે ને, બધાની સૂચિ અમારી પાસે છે, એ બધું લઈને આવો, અમારે તાળો મેળવવો છે. બંગાળીઓ તો ઘણા વર્ષોથી ચોરીઓ કરી છે, આ વાત એમને ગમી નહીં, બોલાચાલી થઈ, પરિણામ ના આવ્યું. રાત્રે શ્રીજી બાવાએ શું લીલા કરી કે રુદ્રકુંડ પર બંગાળીઓની ઝૂંપડીમાં અચાનક આગ લાગી ગઈ અને બધા ઝૂંપડા બળીને રાખ થઈ ગયા. વાતો કોઈ કે ફલાણાના ઘરનો તેલનો દીવો બળતો રહી ગયો, કે ફલાણાનો ચૂલો ઠંડો નહીં થયો, એમાંથી તણખો નીકળ્યો. બધા કકડાટ કરવા લાગ્યા. બીજે દિવસે કૃષ્ણદાસજી આવ્યા, તમારા ઝૂંપડા અમે પાછા નવા બંધાવી દઈશું, પણ હમણાં સેવામાં ચાલો. બંગાળીઓ કે હમણાં અમે સેવામાં નહીં આવી શકે, મારા બધાના મન અશાંત છે, થોડા દિવસ પછી મન શાંત થશે, અમે સેવામાં આવશું. અને કૃષ્ણદાસજી ગોપાલપુર આવે અને બધા સાચોરા બ્રાહ્મણોને ઠાકોરજીની સેવામાં નવડાવી દીધા છે અને મુખિયા બનાવ્યા રામદાસ સાચોરાને, જેમના પર શ્રી મહાપ્રભુજીની કૃપા થઈ હતી. અને દ્વારકામાં સ્વયં શ્રી મહાપ્રભુજીએ એમને સેવાની બધી પ્રણાલિકા શીખડાવી હતી. થોડા દિવસ પછી બંગાળીઓ સ્વસ્થ થઈને આવ્યા તો કૃષ્ણદાસ અધિકારીજીએ કોઈને અંદર ઘૂસવા ના દીધા. રાજાએ પણ પત્રમાં લખ્યું હતું, બધી વ્યવસ્થા થઈ ગઈ. અને પછી બંગાળીઓ રડતા રડતા શ્રી ગુસાઈજી પાસે આવ્યા કે હવે અમારા પેટ ભરવાનું કોઈ સાધન નથી, અમારી આજીવિકાની કઈ વ્યવસ્થા કરો. ત્યારે બંગાળીઓની આજીવિકા માટે શ્રી ગુસાઈજીએ શ્રી ગોપીનાથજીના સેવ્ય નારાયણદાસ ભાટના મદન મોહનજી એમને પધરાવી આપ્યા અને વૃંદાવનમાં મંદિર બનાવી અને બંગાળીઓ એમની સેવા કરવા લાગ્યા. ત્યારે ને ત્યારે બંગાળીઓ ગોપાલપુર તજી દીધું. તે રીતે સ્વયં ઠાકોરજી બધી લીલા કરી. ત્યાં જ કોઈ વૈષ્ણવે સમાચાર આપ્યા
કે મલયાચલ પર્વત પર માધવાનંદજીનો દેહ છૂટી ગયો છે. શ્રી ગુસાઈજીનું હૃદય ભરાઈ આવ્યું કે એમના જેવા પ્રેમી ભક્ત હવે ક્યાં મળે. હવે એક નવા જ જીવ જેને શરણમાં લેવાની તૈયારી શ્રીજી બાવા કરી રહ્યા છે. કે છે મથુરા નગરીના 5 નામચીન બદમાશ, વિશ્રામ ઘાટ ઉપર એમનો અડ્ડો, બધા જ એમનાથી તોબા પોકારે. અને આ 5 બદમાશોનો સરદાર હતો છીતુ ચોબે. શ્રી ગુસાઈજી જ્યારે ગોકુલ પધાર્યા, બદમાશોએ સાંભળ્યું કે શ્રી વિઠ્ઠલનાથજી નામના કોઈ મહાપુરુષ ગોકુલમાં આવ્યા છે. અરે તો એવા ચમત્કારી છે કે જે કોઈ એમના એકવાર દર્શન કરે એમના જ થઈ જાય છે. આપણે એમની પરીક્ષા કરવી જોઈએ. છીતુ ચોબે શ્રી ગુસાઈજીની પરીક્ષા કરવાનું બીડું ઝડપ્યું. ખોટો રૂપિયો અને સુકાયેલું નાળિયેર લીધું. નાવમાં બેસીને ગોકુલ આવ્યા. જ્યાં છીતુ ચોબે શ્રી ગુસાઈજીની બેઠકમાં પ્રવેશ કર્યો, એની બધી ભ્રમણાઓ ભાંગી ગઈ. દંડવત કર્યા. અરે આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, આ તો સાક્ષાત ઈશ્વર છે. અરે હું ઈશ્વરની મશ્કરી કરવા નીકળ્યો. શ્રી ગુસાઈજીએ પ્રેમથી આવકાર આપ્યો. આવો છીત સ્વામી, બેસો. જ્યાં શ્રી ગુસાઈજીના મુખથી પોતાનું નામ સાંભળ્યું, બધા હોશકોશ ઉડી ગયા. શ્રી ગુસાઈજી કહે, પેલો રૂપિયો ને નાળિયેર તમે મને ભેટ ધરવા લાવ્યા હતા, શું મને નહીં આપો? આ સાંભળીને તો સાવ ડઘાઈ ગયા. સામેથી શ્રી ગુસાઈજીએ રૂપિયો ને નાળિયેર માગી લીધા. સેવકને રૂપિયો વટાવવા મોકલ્યો, એના છૂટા રૂપિયા આવી ગયા. ખોટો રૂપિયો ચાલી ગયો. અને જ્યાં બીજા સેવકને આજ્ઞા કરી કે આ શ્રીફળ ફોડો, તો એ શ્રીફળમાંથી સુંદર લીલું કોપરું અને તાજું જલ નીકળ્યું. જો છીત સ્વામી શ્રી ગુસાઈજી સામે સુકાયેલું શ્રીફળ ધર્યું અને ખોટો રૂપિયો ધર્યો. આ નાળિયેર શું છે? શાસ્ત્રમાં નાળિયેરને મસ્તકની ઉપમા અપાઈ છે. આમ કોઈનું માથું ફૂટે ને તો આપણે કહીએ ને ભાઈ નાળિયેર ફૂટી ગયું એમ. શાસ્ત્રમાં નાળિયેર એટલે મસ્તક. કેમ કે નાળિયેરમાં આંખ હોય, નાળિયેરમાં શિખા હોય. અને ખોટું નાળિયેર એનો અર્થ કે જ્યાં સુધી જીવ પર ગુરુની કૃપા થઈ નથી, ત્યાં સુધી આ મસ્તક અને બુદ્ધિ ખોટા નાળિયેર જેવી છે. અને ખોટા સિક્કાનો અર્થ થયો કે જ્યાં સુધી ગુરુની કૃપા થઈ નથી, ત્યાં સુધી આ ભક્તિ માર્ગમાં જીવની સ્થિતિ ખોટા સિક્કા જેવી છે. સંસારમાં તો બહુ ભટક્યા, પણ ગુરુની કૃપા વગર ઠાકોરજી પણ સ્વીકારતા નથી. જ્યાં જાય ત્યાંથી પાછા ફરી જાય. અને જ્યાં ગુરુની કૃપા થઈ, ખોટો નાળિયેર પણ સાચું થઈ ગયું અને ખોટો રૂપિયો પણ ચાલી ગયો. છીત સ્વામી વિચારે, હું મૂળ બુદ્ધિવાળો જીવ નીકળ્યો હતો ગુરુની પરીક્ષા કરવા માટે, પણ મારા પર કેવી કૃપા થઈ કે મને ગુરુના રૂપમાં સાક્ષાત ગોવિંદ મળી ગયા. અને મારે જીવન ભર આમને છોડવા નથી. અને એ સમયે છીત સ્વામીએ પદ ગાયું કે ભાઈ અબ ગિરધર સો પહેચાન. અત્યાર સુધી તો પ્રભુ મને મળ્યા નહીં, પણ ખરા અર્થમાં પ્રભુની સાથે આજે મારી ઓળખાણ થઈ છે. ભાઈ ગિરધર સો પહેચાન, ભાઈ અબ ગિરધર સો પહેચાન. કપટ રૂપ ધરે છલવે આયો, કપટ રૂપ ધરે છલવે આયો. પુરુષોત્તમ નહીં જાન ભઈ અબ
गिरधर सो पहचान छोटो बड़ो कछु नाही समझ्यो छाय रह्यो अज्ञान सीत स्वामी देखत अपनायो सीत स्वामी देखत अपनायो श्री विठ्ठल कृपा निधान हो विठ्ठल कृपा निधान भई अब गिरधर सो पहचान ભાઈ અબ ગિરધર સો પહેચાન. અત્યાર સુધી મને પ્રભુ તો મળ્યા નહીં, પણ જ્યાં ગુરુના દર્શન થયા સ્વયં ગુરુએ મને ઓળખી લીધો. શ્રી ગુસાઈજી એવી કૃપા કરી. જ્યાં નવનીત પ્રિયાજીના દર્શન કરવા આવ્યા ત્યાં શ્રી ગુસાઈજીના દર્શન થયા. વિચાર્યું હમણાં તો બેઠકમાં બિરાજતા હતા, અહીંયા ક્યાંથી? શ્રી ગુસાઈજી આજ્ઞા કરી, છીત સ્વામી તમે ગોપાલપુર જઈને શ્રીનાથજીના દર્શન કરી આવો. અને જ્યાં રાજભોગના સમય સુધી છીત સ્વામી ગોપાલપુર આવ્યા, ગિરિરાજજી પર જઈ શ્રીનાથજીના દર્શન કર્યા, જોયો તો શ્રી ગુસાઈજી શ્રીનાથજીની બાજુમાં ઠડા છે. અરે શ્રી ગુસાઈજી તો ગોકુલ હતા, આટલી જલ્દી અહીંયા ગોપાલપુર કેવી રીતે આવી ગયા? કોઈને પૂછ્યું શ્રી ગુસાઈજી ક્યાં? કે તો ગોકુલ બિરાજે છે. ભાગતા ભાગતા પાછા ઉત્થાપનના સમય સુધી ગોકુલ આવ્યા, જોયો તો શ્રી ગુસાઈજી તો પોતાની બેઠકમાં બિરાજી રહ્યા છે. અને ત્યારે છીત સ્વામીએ પાછું એ પદ ગાયું, જે વસુદેવ કીએ પૂરન તપ સો ફલ ફલિત શ્રી વલ્લભ દેહ. જે શ્રી ગુસાઈજી એમને બ્રહ્મ સમન કરાવ્યું અને શ્રીનાથજીની કીર્તનની સેવામાં છીત સ્વામીને નિયુક્ત કરી દીધા. એ જ રીતે 1592 આંતરી ગામના એક સ્વામીજી ગોકુલ આવ્યા. ગોવિંદ ઘાટ પર શ્રી ગુસાઈજી સંધ્યાવંદન કરી રહ્યા હતા. કોઈ વૈષ્ણવે એ સ્વામીજીના કાનમાં કહ્યું, અરે આ એ જ વિઠ્ઠલનાથજી છે કે જેમણે શ્રીનાથજીને પોતાના વશમાં કરી રાખ્યા છે. પેલા સ્વામી કર્મકાંડી હતા. મને તો લાગે છે આ કોઈ સામાન્ય બ્રાહ્મણ છે. જો તો ખરા સોના ચાંદીના પાત્ર છે, કેટલી લૌકિક માયા છે. અરે આમને પ્રભુ કઈ રીતે મળતા હશે? જેવા શ્રી ગુસાઈજી પાસે આવ્યા, શ્રી ગુસાઈજી પૂછ્યું, આવો ગોવિંદ સ્વામી, ક્યારે આવ્યા? અમે ક્યારના તમારી રાહ જોઈ રહ્યા છીએ. ગોવિંદ સ્વામીના મનમાં ગડમથલ થવા લાગી. હું ક્યારે પેલા એમને મળ્યો નથી, એમને જોયા નથી, અને મારું નામ લઈને મને બોલાવ્યા. શ્રી ગુસાઈજી ગોવિંદ સ્વામીને ગોકુલ લઈ આવ્યા. શ્રી નવનીત પ્રિયાજીના દર્શન કરાવ્યા. ગુસાઈજીને વિનંતી કરી, કૃપાનાથ, મારી સમજમાં એક વાત આવતી નથી કે આપને ત્યાં તો સાક્ષાત પ્રભુ બિરાજે છે, છતાં પણ આ સંધ્યા વંદન આદિ કર્મકાંડ આપ કરો છો, તો આ વૈદિક કર્મની શું આવશ્યકતા? શ્રી ગુસાઈજી આજ્ઞા કરી, ગોવિંદ સ્વામી, ભક્તિ એ તો ગુલાબનું પુષ્પ છે, અને ગુલાબના ફૂલની રક્ષા કાંટા વગર ન થાય. માટે જે વૈદિક કર્મ છે તે ભક્તિ માર્ગ રૂપી પુષ્પની રક્ષા માટે બનાવેલી કાંટાની વાડ છે, એનાથી જ ભક્તિ માર્ગની રક્ષા થાય. આ સાંભળી એમની શંકા દૂર થઈ. શ્રી ગુસાઈજી એમને શરણમાં લીધા. ગોવિંદ સ્વામી યમુનાજીમાંથી હજી સ્નાન કરીને નીકળ્યા હતા. એમના જૂના શિષ્યો દોડતા આવ્યા, એમને ઓળખ્યાની પૂછ્યું, અરે ગોવિંદ સ્વામી ક્યાં ગયા? કે સ્વામી તો ક્યારનાય મરી ગયા, હવે તો અહીંયા ખાલી ગોવિંદ દાસ છે. અને આજ ગોવિંદ સ્વામીની સાથે શ્રીનાથજીને ખૂબ જ અંતરંગતા સિદ્ધ થઈ. ના ગોવિંદ સ્વામી પણ શ્રીનાથજીના અંતરંગ સખા થયા છે. એકવાર ગોવિંદ સ્વામી કીર્તન કરી રહ્યા હતા. જુઓ,
ઘણીવાર આપણે ઠાકોરજીની ભક્તિ કરીએ છીએ ને, તો ઠાકોરજીને પણ ક્યારેક મનમાં પ્રશ્ન થાય, આ જીવ મારી ભક્તિ તો કરે છે, પણ હવે પરીક્ષા કરો કે આ કેવલ મારો જ છે, હું જેના માટે સર્વસ્વ છું, કે બીજે બધે પણ ભટકે છે? અને ઠાકોરજીને શું વિચાર આવ્યો? ચરણારવિંદ પાસે કાંકરી પડી હતી, ઉપાડીને ગોવિંદ સ્વામીને મારી. ગોવિંદ સ્વામી ચમક્યા. શ્રીનાથજીએ બીજી કાંકરી મારી. ગોવિંદ સ્વામી થોડા ચીડાયા, અને ઠાકોરજીનો તો સ્વભાવ કે જે ચીડાતું હોય ને વધારે ચીડાવવામાં આનંદ આવે પ્રભુને. એક એક કરીને 7 કાંકરી શ્રીનાથજીએ ગોવિંદ સ્વામીને મારી, અને પાસે પડેલી એક કાંકરી ઉપાડી ગોવિંદ સ્વામીએ શ્રીનાથજીના ચરણ તરફ ફેંકી. અને આ જોઈને બધા વિચલિત થઈ ગયા. શ્રીનાથજી તો પોતાના સેવકને કાંકરી મારે, પણ ગોવિંદ સ્વામી જેવા ભગવદીય શ્રીનાથજીના તરફ કાંકરી ફેંકે? આમાં દાસ ધર્મ ક્યાં રહ્યો? પણ સમજવા વાળા સમજી ગયા કે આ ખેલ કાંકરીનો ખેલ નથી, પણ આ તો ભક્ત અને ભગવાન વચ્ચેનો વાર્તાલાપ છે. શ્રીનાથજીએ જોયું કે ગોવિંદ સ્વામી સામે બેસીને કીર્તન કરી રહ્યા છે. મનમાં વિચાર આવ્યો કે આ મારા કેટલા અનન્ય છે. મારામાં જ એમની આસક્તિ છે કે મારા અન્ય સ્વરૂપમાં પણ એની આસક્તિ છે? એ જોવા માટે શ્રીનાથજી એક એક કરીને 7 કાંકરી મારી. એનો અર્થ કે મારા બીજા પણ 7 સ્વરૂપ છે, અને તારી આસક્તિ કયા સ્વરૂપમાં છે? ત્યારે ગોવિંદ સ્વામીએ એક કાંકરી ઉપાડી અને શ્રીનાથજીના ચરણની પાસે ફેંકી અને કહ્યું, કૃપાનાથ, આપના ભલે 7 સ્વરૂપ હોય, પણ મારી આસક્તિ તો આ જ ચરણારવિંદમાં છે કે જેની સન્મુખ બેસીને હું કીર્તન કરી રહ્યો છું. એ રીતે એમના પર કૃપા કરી. શ્રીનાથજીએ વિચાર્યું કે કીર્તન કરવા વાળા તો આવી ગયા, પણ ગાયન વાદન, બીજા વાદન કરવા વાળા ક્યાં? ત્યાં જ માવનમાં એક પિતા પુત્રી, પિતાનું નામ શ્યામ અને પુત્રીનું નામ હતું લલિતા. શ્યામ પખાવજ બહુ સુંદર વગાડે, અને લલિતા વીણા વાદનમાં નિપુણ હતી. નિત્યક્રમ પ્રમાણે શ્રી ગુસાઈજી શ્રીનાથજીને જગાવવા પધાર્યા. શ્રીનાથજી આજે જાગતા નહીં હતા. વારંવાર પ્રભુ નેત્રો ખોલે અને પાછા પોતાના નેત્રો બંધ કરી લે. આજે શ્રીનાથજીના નેત્ર પણ લાલ લાગતા હતા. ગુસાઈજી પૂછ્યું, બાવા, આજે આ શું લીલા? આજે રાત્રિ જાગરણ ક્યાં કર્યું? શ્રીનાથજી કે આજે આખી રાત જાગ્યો છું, મારી નિદ્રા પૂરી થઈ નથી. પેલો માવન વાળો શ્યામ હતો ને, બહુ સુંદર પખાવજ વગાડે, અને લલિતા બહુ સુંદર વીણા વગાડી રહી હતી, અને એ સાંભળવામાં મારી આખી રાત્રિ નીકળી ગઈ. હે વિઠ્ઠલેશ, હે કાકાજી, મારી ઈચ્છા છે કે આપે બંને દૈવી જીવોને શરણમાં લો. શ્રી ગુસાઈજી આજ્ઞા કરી. જેવી આજ્ઞા બાવા. શ્રી ગુસાઈજી માવન પધાર્યા. લલિતા વીણાવાદન કરી રહી હતી, અને આ જોઈને શ્રી ગુસાઈજીને પોતાનો બાલ્યકાલ યાદ આવી ગયો. બાળપણમાં શ્રી ગુસાઈજી પણ ખૂબ સુંદર વીણાવાદન કરતા. અને કે છે, વીણાવાદન કરતા કરતા વીણા વગાડતા આંગળીઓ પણ કઠોર થઈ જાય. ને ત્યારે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કે બાવા, આપણા હાથ તો પ્રભુની સેવા કરવા માટે છે, આ હાથ કોમળ જોઈએ. એવા કોઈ શોખ કરવા નહીં કે જેનાથી આપણા પ્રભુને પરિશ્રમ થાય. અને એ સમય શ્રી ગુસાઈજીએ વીણા વગાડવાનું છોડી દીધું, અને જ પોતાનો બાલ્યકાલ યાદ આવી ગયો. જો કેટલા સુંદર ભાવો અહીંયા પ્રગટ કર્યા છે. પ્રભુની સેવા કરવા માટે આપણા હાથ પણ કોમળ હોવા જોઈએ, ને ક્યારે એવા શોખ ન કરવા કે જેનાથી પ્રભુને પરિશ્રમ થાય. કે છે રાજનગર વાળા શ્રી રણછોડરાયજી મહારાજ શ્રી અઠવાડિયામાં 1 દિવસ પોતાના મુખિયાજીને રજા આપે, અને રજા પણ એટલા માટે
કે આખો દિવસ પોતાના હાથમાં માખણ લગાડીને રહેવાનું. અરે તમારે તો મારા શ્રી નટવરલાલને સ્પર્શ કરવાનો હોય અને તમારા હાથ તો માખણ જેવા કોમળ હોવા જોઈએ. આ છે પુષ્ટિ ભાવના, જ્યાં નિરંતર પ્રભુના સુખનો વિચાર થાય. શ્રી ગુસાઈજીએ શ્યામ અને લલિતાને શરણમાં લઈ અને પખાવજ અને વીણાવાદનની સેવા એમને સોંપી. વિક્રમ સંવત 1597 કારતક સુદ બારસના દિવસે શ્રી ગુસાઈજીને ત્યાં પ્રથમ પુત્ર રત્ન શ્રી ગિરધરજીનું પ્રાગટ્ય થયું. કુંભનદાસજીને ત્યાં પણ પારણું બંધાવવાની તૈયારી હતી. શ્રીનાથજી કુંભનદાસજીને સાથે લઈ એમના જ ગામ જમનાવતામાં એક ગ્વાલીનના ઘરે માખણ ચોરી કરવા પધાર્યા. જો પ્રભુ કેવી લીલા કરી રહ્યા છે. કુંભનદાસજીએ પૂછ્યું હતું, લાલ આલજ ક્યાં જવું છે? ચલ કુંભના, આજ તો તેરે ગામ જમનાવતા ચલે. કે મહારાજ મને મરાવશો, ત્યાં તો બધા મને ઓળખે છે. તમે તો નટખટશો, ભાગી જશો, પણ મને માર ખવડાવ્યા વગર નહીં રહો. અરે કુંભના, ચલ તો સહી. અને ગ્વાલીનના ઘરે પ્રભુ પધાર્યા. ગ્વાલીન બહાર ગઈ હતી. શિકા ઉપર માખણ લટકાવેલું હતું. શ્રીજી બાવા કે કુંભના, તું ઘોડો બની જા અને હું તારા પીઠ પર સવાર થઈ અને આ માખણ શિકા પરથી ઉતારી લઉં. કુંભનદાસજી ઘોડો બની ગયા. શ્રીજી બાવા એમની પીઠ પર ચડ્યા, હસ્ત ઊંચા કર્યા, પણ માખણનું શીકું થોડું ઊંચું હતું. એટલે બંને ચરણ ઊંચા કરી જેવા શ્રીજી બાવા ઊંચા થવા ગયા તો કટીનું પીતાંબર સરકી ગયું અને બીજા બે શ્રીયસ ઠાકોરજીએ પ્રગટ કર્યા. બે શ્રીયસથી પોતાનું પીતાંબર પકડ્યું અને બે શ્રીયસથી પ્રભુએ માખણની માટલી ઉતારી. માખણ રોગ્યા અને આ ચતુર્ભુજ સ્વરૂપનો અનુભવ કુંભનદાસજીને થયો. અને શ્રીનાથજીનું આ ચતુર્ભુજ સ્વરૂપ કુંભનદાસજીના મનમાં એવું સમાઈ ગયું કે એ સ્વરૂપનું અનુસંધાન કરતા કરતા પોતાના ઘરે આવ્યા અને ત્યાં જ કોઈ આવીને વધાઈ આપી કે તમારે ત્યાં 7મા પુત્રનો જન્મ થયો છે. આજના દિવસે શ્રીનાથજીએ ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપ્યા અને ઘરે પુત્રનો જન્મ થયો અને પુત્રનું નામ રાખ્યું ચતુર્ભુજ દાસ. સાંજે ઉત્થાપનના સમય શ્રી ગુસાઈજીના દર્શન કરવા આવ્યા. શ્રી ગુસાઈજીએ પૂછ્યું, અરે કુંભનદાસજી, અમારા નાનકડા ચતુર્ભુજદાસજી શું કરી રહ્યા છે? કુંભનદાસજી કહ્યું, કૃપાનાથ, જે જીવ પર આપની કૃપા થાય એના તો મહદભાગ્ય હોય ને. શ્રી ગુસાઈજી આજ્ઞા કરી કે આ ચતુર્ભુજદાસ દ્વારા તમને ખૂબ જ અલૌકિક સુખ મળશે. 40 દિવસે પેંડરું ઉતરી જાય, વર્ધી ઉતરી જાય, પછી એમને લઈને આવજો, અમે એમને બ્રહ્મ સંબંધ કરાવશું. 40 દિવસે પેંડરું ત્યાં પછી 41મા દિવસે બધું શુદ્ધિકરણ કરી કુંભનદાસજી 41 દિવસના ચતુર્ભુજદાસજીને લઈ શ્રી ગુસાઈજીની સન્મુખ થયા. શ્રી ગુસાઈજી આજ્ઞા કરી કે આજે અમે અમને બ્રહ્મ સંબંધ કરાવશું. અને આ સાંભળી ચતુર્ભુજદાસજી કિલકિલાટ હસવા લાગ્યા. રાજભોગ આરતી કરી બીજા બધા વૈષ્ણવને બહાર જવાની આજ્ઞા કરી. કુંભનદાસજીને ચતુર્ભુજદાસજીને સકલ વ્રજલીલાના દર્શન કરાવ્યા અને 41 દિવસના ચતુર્ભુજદાસજીને અષ્ટાક્ષર મંત્ર અને ગદ્ય મંત્રનું દાન કર્યું. અને શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજી ગદ્ય મંત્ર બોલતા જાય અને 41 દિવસના ચતુર્ભુજદાસજી આખો ગદ્ય મંત્ર બોલી ગયા છે. અને 41 દિવસની વયમાં એ સમયે ચતુર્ભુજદાસજીના મુખમાંથી કીર્તન પ્રગટ થયું, સેવક કી સુખ રાશિ સદાશિવ વલ્લભ રાજકુમાર. જ્યાં નિજ મંદિરનો ટેરો ખોલ્યો, પાછા નાનકડા બાળક બની ગયા. અને આ લીલાનું દર્શન કરી કુંભનદાસજી કે કૃપાનાથ, આપે મને બહુ સુંદર સત્સંગની વ્યવસ્થા કરી આપી. આ પિતા અને પુત્રને જ્યારે એકાંત મળતો
કુંમનદાસજી અને ચતુર્બુદ્ધદાસજી એકાંતમાં હોય તો ચતુર્બુદ્ધદાસજી મોટા થઈ જતા, શ્રીનાથજીની લીલાના પ્રસંગોની ચર્ચા કરતા, ક્યારેક સુંદર કીર્તનોનું ગાન કરે, અને જ્યાં કોઈ આવી જાય ચતુર્બુદ્ધદાસજી પાછા નાના બાળક બની જાય. અને એવો નિયમ કે જ્યાં સુધી શ્રીનાથજીના દર્શન ન કરે ત્યાં સુધી ચતુર્બુદ્ધદાસજી દૂધનું પાન પણ ન કરતા. આ રીતે શ્રી ગુસાઈજીની કૃપાથી કુંમનદાસજીને પોતાની અલૌકિક સંપત્તિના વારસદાર પણ મળી ગયા. જુઓ, એક એક જીવ પર શ્રીજી બાબાએ કેવી કૃપા કરી છે. વ્રજમાં પ્રગટ થયા, વ્રજમાં બિરાજ્યા અને ત્યાંથી મેવાડ ગયા. ત્યાં પણ શ્રીનાથજીએ અનેક લીલાઓ કરી છે. 6 દિવસના સમયમાં બધી લીલાઓનું વર્ણન કરવું શક્ય નથી. પાછો આપણી પાસે સમયની પણ મર્યાદા છે. તો મુખ્ય લીલા અને પ્રસંગોની આપણે ચર્ચા કરશું. કારણ કે શ્રીનાથજીનું ચરિત્ર આપણે શ્રવણ કરી રહ્યા છીએ, અને શ્રીનાથજીની લીલાઓને શ્રવણ કરવા માટે જે શ્રીનાથજીનો પરિકર છે એના ચરિત્રો પણ સમજવા જોઈએ. એનું કારણ એકાકી ન રમતે, લીલા એકલા ન થઈ શકે. પ્રભુ પોતાના નિજજનોને લઈને લીલા સૃષ્ટિની રચના કરે. જે લીલાઓ શ્રીનાથજીએ કરી, શ્રી હરિરાય પ્રભુચરણ શ્રીનાથજીની પ્રાગટ્ય વાર્તામાં એનું વર્ણન કરે છે. એટલે શ્રીનાથજી અને જે શ્રીનાથજીના છે એ બધાનું ચરિત્ર આવશે. શ્રી ગુસાઈજી ધીરે ધીરે શ્રીનાથજીનો વૈભવ વધારી રહ્યા છે. કે છે શ્રી ગુસાઈજી શ્રીનાથજીની સેવા ખૂબ સુંદર કરે, ભોગ રાગ શૃંગારનો સમન્વય કરી પ્રભુની સેવાનો ક્રમ રસમય ને ચોક્કસ બનાવ્યો. અને શ્રી ગુસાઈજીએ શ્રીનાથજીને જેવા લાડ લડાવ્યા એવા લાડ બીજું કોઈ ન લડાવી શકે. અને વલ્ભાખ્યાનના 7મા આખ્યાનમાં શ્રી ગોપાલદાસભાઈનું વર્ણન કરે. આપ સેવા કરી શીખવે શ્રી હરિ, ભક્તિ પક્ષ વૈભવ સુદૃઢ કીધો. આપ આચાર્ય છે, અને આચાર્યને કોઈ ઉપદેશ દેવાની જરૂર નથી. આ ચરયતિ ચૈતિ આચાર્ય, એમનું આચરણ જ ઉપદેશ હોય. શ્રી ગુસાઈજી સેવા કરે, શ્રીનાથજીને કેવા લાડ લડાવે, અને એમના દર્શન કરી અને સેવકો પણ એ જ ભાવથી લાડ લડાવવાની ચેષ્ટા કરે. અને ગોપાલદાસભાઈ એનું વર્ણન કરે છે. સુદૃઢ કીધો આપની લીલાતે, વદન પોતે કહી ઉચ્ચાર આનંદ તે અધિક લીધો. જો શ્રીનાથજીનો અને શ્રી ગુસાઈજીનો પ્રેમ અદ્વિતીય છે. ગોકુલમાં નિત્ય શ્રી નવનીત પ્રિયાજીના રાજભોગની સેવા પહોંચી, અને શ્રી ગુસાઈજી ગોપાલપુર શ્રીનાથજીની સેવામાં પધારે. શ્રીનાથજી આજ્ઞા કરે, મંગળા સુધીની સેવા ભલે કોઈ કરે, પણ શૃંગાર તો હું શ્રી વિઠ્ઠલનાથજીના હસ્તે જ ધારણ કરીશ. કારણ કે શ્રી ગુસાઈજી મારા શૃંગાર કરે એ મને અત્યંત પ્રિય છે. અને શ્રીજી બાબાના સુંદર શૃંગાર શ્રી ગુસાઈજી પોતે ગોકુલથી સાથે પધરાવી જાય. સુંદર પુષ્પની માળા સિદ્ધ કરે. આગલે દિવસે જે શૃંગાર કરવાના હોય એ વસ્ત્રો આભૂષણો બધો તૈયાર કરે, ટોકરીમાં પધરાવે.
અને મારતે ઘોડે શ્રી ગુસાઈજી ગોકુલથી ગોપાલપુર પધારે, જ્યાં શ્રીજી બાવા એમની પ્રતીક્ષા કરી રહ્યા હોય. પ્રશ્ન થાય કે નિત્ય શ્રીનાથજીની સેવાનો આટલો આગ્રહ તો નવનીત પ્રિયાજીને સાથે ત્યાં શ્રીનાથજીની જોડે કેમ ન પધરાવ્યા? ગોકુલ કેમ જુદા પધરાવ્યા? એનું કારણ બતાવે છે. શ્રી ગુસાઈજી તો વિપ્રયોગનું સ્વરૂપ છે, અને સંયોગ અને વિપ્રયોગ આ બંને સાથે હોય ત્યારે શૃંગાર પૂર્ણ થાય. જો નવનીત પ્રિયાજીને સાથે ત્યાં પધરાવે તો પછી વિપ્રયોગ ન થાય. શ્રી ગુસાઈજી જ્યારે ગોકુલમાં બિરાજતા હોય ત્યારે શ્રીનાથજીનો વિપ્રયોગ થાય, અને શ્રીનાથજીની સેવા કરી રહ્યા હોય ત્યારે શ્રી નવનીત પ્રિયાજીનો વિપ્રયોગ થાય. દરરોજ શ્રી ગુસાઈજી ગોકુલથી બધી સામગ્રી તૈયાર કરે, અશ્વ તૈયાર હોય એના પર બિરાજે, ગોપાલપુર પધારે, જ્યાં શ્રીજી બાવા એમની પ્રતીક્ષા કરી રહ્યા હોય. અને આગળ 8મી ટૂંકમાં ગોપાલદાસભાઈનું સુંદર વર્ણન કરે. તાપ હરવા ફૂલ ફેટે ભર્યા વસન વાઘાતણા વિવિધ ભૂષણ તે અંગ ધરવા. ફૂલ ફેટે ભર્યા વસન વાઘાતણા, ફૂલની માલા વસ્ત્ર વાઘા શૃંગાર સાથે લીધા. તુરંગ એટલે અશ્વ પર બિરાજી શ્રી ગુસાઈજીએ લગામ ખેંચી. ઘોડો વાયુ વેગે ચાલવા લાગ્યો. ગોપાલદાસભાઈ ઉપમા આપે, જાણે નૌકા ચાલી સિંધુ તરવા. એક નાનકડી નાવ હોય અને નાવમાં બેસીને વિશાળ સાગર પાર કરવાનો હોય. નાવિક વિચારે કે આ નાનકડી નાવથી આટલો મોટો સાગર કઈ રીતે પાર થશે. એમ શ્રીનાથજીના મળવા માટેની એક એક ક્ષણ શ્રી ગુસાઈજી વિપ્રયોગ કરી રહ્યા છે. ક્યારે ગોપાલપુર આવશે, ક્યારે મને શ્રીનાથજીના દર્શન થશે, એવો તાપ થઈ રહ્યો છે. યુગત સમો નિરાંજન મિશી રૂપ હૃદય ધર. કેવા ઉછરવા રૂપ બેઉ એક તે ભિન્ન થઈ વિસ્તરે વિવિધ લીલા કરે ભજન. શ્રી ગુસાઈજી અને શ્રીનાથજી એક જ રૂપ છે. તેહી એહી એહી તેહી કછું ન સંદેહ. રૂપ બેઉ એક થઈ તે ભિન્ન થઈ વિસ્તરે. આપ સેવા કરી શીખવે શ્રી હરિ. સર્વોત્તમજીમાં કહ્યું, જન શિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિ. શ્રીનાથજી અને શ્રી ગુસાઈજી બંને એક જ રૂપ છે, પણ પોતે આચાર્ય સ્વરૂપે ઠાકોરજીને કઈ રીતે લાડ લડાવવા એ શીખવવા માટે શ્રી ગુસાઈજી સ્વરૂપે પધાર્યા છે. અને જ્યાં ગોપાલપુર નજીક આવ્યું, અશ્વ પરથી નીચે કૂદી અને શ્રી ગુસાઈજી ફલાંગો ભરવા લાગ્યા અને ગિરિરાજજી પર ચડી અને ત્વરાથી શ્રીનાથજી તરફ પધાર્યા. અને આગળ ગોપાલદાસભાઈ વર્ણન કરે. નયન સૈને કરી સંગ ના સોચવે નિશી વિહારી. રત્ન મુક્તાવલી પાઠ સૂત્રે ધરી ગલસરી શોભિતા કરે સિંહ. વિવિધ વચનાવલી નયન સેને કરી. શ્રી ગુસાઈજી પધાર્યા. શ્રીનાથજી અને શ્રી ગુસાઈજીએ ઈશારામાં વાતો કરી.
રાત્રિના ગિરિરાજજીની સઘન કંદરામાં જે લીલાઓ થઈ હતી, કારણ કે શ્રી ગુસાઈજી સ્વયં ચંદ્રાવલીજીનું સ્વરૂપ છે, એટલે શ્રી ગુસાઈજી અને શ્રીનાથજીનો નેત્ર કટાક્ષ દ્વારા મધુર વાર્તાલાપ થયો અને શ્રી ગુસાઈજી જે માળાઓ સિદ્ધ કરીને લાવ્યા હતા એ શૃંગાર શ્રીનાથજીને ધરાવ્યા. વિવિધ કુસુમાવલી ગ્રથિત હાથે કરી, ગ્રથિત હાથે કરી એકમેકને કંઠે આરોપે. જો બહુ સુંદર વાત બતાવી. જે સુંદર પુષ્પોની માલા શ્રી ગુસાઈજીએ સિદ્ધ કરી રાખી હતી એ શ્રી ગુસાઈજીએ શ્રીનાથજીના શ્રીકંઠમાં ધરાવી. પણ અહીંયા ગોપાલદાસભાઈ અહીંયા પંક્તિ ભેગ પણ છે. મૂળમાં ક્રમ છે. ગોપાલદાસભાઈ કહે છે આમ એક એકને પણ છે અને એક મેકને પણ છે, બંને પાઠ મળે છે. મૂળમાં એક મેકને એવો પાઠ છે, એક મેકને કંઠે આરોપે હાર. અર્થાત શ્રી ગુસાઈજીએ પુષ્પની માળા શ્રીનાથજીના કંઠમાં ધરાવી. જમણા શ્રીયસની મુઠ્ઠી શ્રીનાથજીએ ખોલી તો એમાં પણ પુષ્પની માળા હતી અને શ્રીનાથજીએ શ્રી ગુસાઈજીના કંઠમાં એ માળા ધરાવી છે. બંને પરસ્પર એકબીજાને માળા ધરાવી, કારણ કે શ્રી ગુસાઈજી પણ નિત્યલીલામાં ચંદ્રાવલીજીનું સ્વરૂપ છે અને શૃંગાર કરી શ્રી ગુસાઈજી જે વિવિધ સામગ્રી સાથે પધરાવીને આવ્યા હતા એને ભોગ ધરીનું વર્ણન ગોપાલદાસભાઈ કરે છે. બહુ પ્રકાર વિવિધ બીડા સુગંધ કપૂર એલચી લવિંગ પૂંગીને ખેર શ્રી ગુસાઈજી જે સામગ્રી સિદ્ધ કરીને લાવ્યા હતા મનોહાર કરી કરીને શ્રીજી બાવાને રોગ આવે. અરે બાવા આ સામગ્રી આપને લાયક છે, અરે બાવા આ સામગ્રી આપને બહુ ભાવે છે, અરે બાવા મનગમતી સામગ્રી આપના માટે સિદ્ધ કરી છે, જરા આરોગો તો ખરા. વાલ કરી કરી મનોહાર કરીને શ્રી ગુસાઈજી શ્રીજી બાવાને રોગ આવે છે અને શ્રીનાથજી પણ પ્રસન્નતાથી શ્રી ગુસાઈજીના હસ્તની સામગ્રી રોગે છે. ભોગ રોગાવ્યા પછી સુંદર સુગંધી બરાસ એલચી મિશ્રિત બીડી શ્રીજી બાવાને રોગાવી. જ્યાં રાજભોગ આરતી સુધીની સેવા પહોંચી શ્રી ગુસાઈજી આજ્ઞા લેવા આવ્યા. કૃપાનાથ આજ્ઞા આપો, હવે હું ગોકુલ જાઉં. શ્રી નવનીત પ્રિયાજી મારી પ્રતીક્ષા કરતા હશે. અને શ્રીજી બાવા કાલાવર, કાકાજી થોડી વાર રોકાઈ જાઓ ને. અરે કાકાજી મને આપના વગર નહીં ગમે, થોડો સમય હજી અહીંયા બિરાજો ને. શ્રી ગુસાઈજી કહે ત્યાં નવનીતલાલ મારી પ્રતીક્ષા કરે છે. શ્રીનાથજીની સેવામાં હોય ત્યારે નવનીત પ્રિયાજીનો વિપ્રયોગ થાય, શ્રી નવનીત પ્રિયાજીની સેવામાં હોય તો એ શ્રીનાથજીનો વિપ્રયોગ થાય. હવે શ્રી ગુસાઈજીનો ગોકુલ પધારવાનો સમય થયો. શ્રીનાથજી આજ્ઞા કરે, કાકાજી કલ આપ બેગ પધાર્યો, કાલે થોડા જલ્દી પધારજો. શ્રી ગુસાઈજી કે હા બાવા હું કાલે જલ્દી આવીશ. શ્રી ગુસાઈજી ગિરિરાજજી પરથી નીચે ઉતરતા જાય અને શ્રીનાથજી દોડીને આવી મંદિરના ઝરોખામાં શ્રી ગુસાઈજીને નિરખે. કાકાજી ક્યારે પધારશે અને મને ક્યારે લાડ લડાવશે. આવો પરસ્પરનો શ્રીનાથજી અને શ્રી ગુસાઈજીનો પ્રેમ જ્યારે ભગવદીઓએ જોયો અને ત્યારે ભગવદીઓએ શ્રી ગોવિંદ સ્વામી એનું વર્ણન કર્યું કે જગતમાં ઘણા પ્રેમની ચર્ચા કરવામાં આવી, પણ શ્રી ગુસાઈજી અને શ્રીનાથજીનો જેવો પરસ્પર પ્રેમ છે એવો પ્રેમ મેં ક્યાંય જોયો નથી. અને ગોવિંદ સ્વામી વર્ણન કરે, એસી પ્રીત કબહુ ન દેખી. આવી પ્રીતિ હજી સુધી જગતમાં મેં ક્યાંય જોઈ નથી. યશુમતી સુત और श्री वल्लभ सुत जैसी. કેવી પ્રીતિ કે યશુમતી સુત એટલે કૃષ્ણ સ્વયં શ્રીનાથજી અને વલ્લભ સુત એટલે શ્રી ગુસાઈજી.
આ બંનેની જે પરસ્પર પ્રીતિ છે, આવી પ્રીતિ તો જગતમાં મેં ક્યાંય જોઈ નથી. અને ગોવિંદ સ્વામીનું વર્ણન કરે છે. ગોવિંદ સ્વામી કહે છે, અરે શેષ નાગ સહસ્ત્ર પણાઓથી નિજદિન પ્રભુના ગુણગાન ગાય, પણ જેવી પ્રીત શ્રીનાથજી ને શ્રી ગુસાઈજીની વચ્ચે છે એનું વર્ણન કરવા માટે શેષ નાગ પણ સમર્થ નથી. એવો પ્રેમ શ્રી વલ્લભ સુત અને યશોમતી સુત વચ્ચે છે. જરો અંતે સુનિયત કથા જલદ સુનિયત કથા જલદ ચાતક કુમુદિની ચંદ્ર ચકોરે વિશે આજ્ઞા માંગ ચલે ગોકુલ. શ્રી ગુસાઈજી શ્રીનાથજીની આજ્ઞા લઈ ગોકુલ તરફ પધારે. શ્રીનાથજીને પણ શ્રી ગુસાઈજીનો વૈરહ થાય. આ બંનેની પ્રીત કેવી છે કે સ્વાતિના જલ અને ચાતક જેવી. ચાતકને સ્વાતિના જલમાં પ્રીતિ છે, એ બીજો કોઈ જલ ગ્રહણ કરતો નથી. કે છે એક વર્ષ વરસાદ ન પડ્યો, દુષ્કાળ પડ્યો, પણ ચાતક તો સ્વાતિના જલબુની પ્રતીક્ષા કરે છે. અરે પાસેથી ગંગાજીનો જલ પ્રવાહ વહી રહ્યો છે, છતાં એક બૂંદ એને ગંગાજીની ગ્રહણ કરી દે. ભલે મારા પ્રાણ ચાલ્યા જાય પણ જલ પીશ તો હું સ્વાતિનું પીશ. વિચાર્યું, મેં તો મારા કુળની પરંપરા નિભાવી, મારી ટેક નિભાવી, પણ મારો પરિવાર મોટો છે. મારા પછી મારા સંતાનો આ મારી પરંપરાને નિભાવશે કે કેમ? પોતાના બાળકને બોલાવ્યો, જો બેટા, આપણા કુળની પરંપરા છે કે જલ પીવું તો સ્વાતિનું પીવું, પણ બીજું કોઈ જલ ના પીવું. એના બાળકે બહુ સુંદર જવાબ આપ્યો કે પિતાશ્રી, તમે કહો છો કે જલ પીવું તો સ્વાતિનું પીવું, બીજું ન પીવું, પણ મને તો આજે ખબર પડી કે સ્વાતિના જલ સિવાય બીજું પણ કોઈ જલ આ ધરતી પર છે. મેં તો કેવલ સ્વાતિના જલને જ જલના રૂપમાં માન્યું છે. અને આ સાંભળી ચાતકના પ્રાણ નીકળ્યા. શરીર ગંગાજીમાં પડ્યું, પણ ચાંચ તો ઉપર ખુલી રહી ગઈ. શ્રી ગુસાઈજી અને શ્રીનાથજીની પ્રીતિ આવા ચાતક જેવી છે. બીજું ઉદાહરણ ગોવિંદ સ્વામી આપે છે. કુમુદિની ચંદ્ર ચકોર બિસેખી. ચકોર પક્ષીને ચંદ્રમામાં કેટલી પ્રીતિ છે. એ આખો દિવસ ચંદ્ર સામે જોયા કરે. વિચારે, આ મારો પ્રીતમ મને ક્યારે મળશે? પણ એ તો એટલો દૂર ઊંચે આકાશમાં છે અને ત્યાં જવાનું મારું સામર્થ્ય નથી. અને ચંદ્રના વિરહમાં એ ચકોર પક્ષી અંગારા ખાવા લાગે. ચકોર અંગારાનું પાન કરે. કોઈએ પૂછ્યું, તું અંગારા શા માટે ખાય છે? તો કે મારા પ્રિયતમને મળવા. અરે અંગારા ખાઈને તારો પ્રિયતમ તને કેવી રીતે મળશે? તો અંગારા ખાઈશ તો મારો દેહ બળીને રાખ થઈ જશે. કે એનાથી પ્રીતમ કેવી રીતે મળશે? ગોવિંદ સ્વામી શ્રીનાથજી અને શ્રી ગુસાઈજીની પ્રીતિનું વર્ણન કરે છે.
સ્વામીએ જ્યાં દર્શન કર્યા કે શ્રીનાથજી અને શ્રી ગુસાઈજી એક ક્ષણ પણ એકબીજાથી અલગ ન રહી શકે, અને આવા પ્રેમના દર્શન કરી ગોવિંદ સ્વામીએ શ્રી ગિરિરાજજીને વિનંતી કરી, હે ગિરિરાજ બાબા, હું આપના પાસે એટલું જ માગું છું કે શ્રી ગુસાઈજી અને શ્રીનાથજી ક્યારે એકબીજાથી વિછળે નહીં, ક્યારે એકબીજાથી વિખૂટા ના પડે, બંને હંમેશા જોડે જ બિરાજે, એવી પ્રીતિ શ્રી ગુસાઈજી અને શ્રીનાથજીની છે. અને શ્રી ગુસાઈજી જ્યારે શૃંગાર કરે ત્યારે શ્રીજી બાબા એટલા પ્રસન્ન થઈ જાય અને આમ મલક મલક હાસ્ય કરવા લાગે. અને શ્રી ગુસાઈજી શૃંગાર કરે ત્યારે શ્રીજી બાબા કેવા લાગતા હોય, કેવા દેખાતા હોય, તેનું સુંદર વર્ણન માધવદાસે કર્યું. વાકે અંબોડે શ્રીનાથજી અને સુંદર શ્યામ સ્વરૂપ, શ્રી વલ્લભ સુત સેવા કરે શ્રી ગોકુલના ભૂ. સુંદર શ્યામ સ્વરૂપ, શ્રી વલ્લભ સુત સેવા કરે શ્રી શ્રી ગોકુલના ભાગ બાંધે રે વાલો ઝરકસીને, સુંદર વાઘા પટકાતો છે પછે રંગના સજ્યા સપરે કેસરી તિલક શોભામણા, નાસિકા વિશ્વાધર, ચીબુકની અતિ ક્રાંતિ છે, કંઠ મોતીડાના. ગણપતિએ હિરલો ઝગમગે એના તેજ નણો નહીં પાર. આધર બિંબ એ રસિક છે, ઝળકે તે જ્યોતિ પ્રકાશ. બાહે બાજુ બંધ ભેર ખા, હરિના પેટડિયા રાખે, નિરખિયા ને વળી નિરખશું, તેનો પાર ન પામે છે. ડાબી ભુજાએ ગિરિવર ધર્યો ધમણો ગટી મધ્ય ભાગ. કૃપા કરો શ્રીનાથજી, મારા હૈયાળાના. પાયે ઘૂઘરી રણ જડે, મોજડીએ મોતીનો હાર. કૃપા કરો શ્રીનાથજી, બલિહારી માધવના. માધવદાસ માગે સદા, મારું માગ્યું આપો ને મહારાજ. વળી વળી કરું વિનતી, અમને આપો શ્રી વ્રજમાં વાસ. અમને આપો શ્રી વ્રજ બાબા, અમને આપો શ્રી વ્રજ બાબા. તેવી રીતે શ્રી ગુસાઈજી જ્યારે શૃંગાર કરે અને શ્રીજી બાબા અત્યંત પ્રસન્ન થઈ જાય તો શ્રી ગુસાઈજીએ ભોગ, રાગ અને શૃંગાર આ ત્રણ વસ્તુ એવી છે જે નિરંતર સંસારમાં આપણી આસક્તિ ઉત્પન્ન કરે છે. શ્રી મહાપ્રભુજીએ માર્ગ બતાવ્યો કે ઠાકોરજીને મેળવવા સંસાર છોડવાની જરૂર નથી. કેવલ વૈરાગી કે સંન્યાસીઓને ભગવાન મળે તો સંસારીઓની શું દશા થાય? ને કબીરજી કહે છે, મૂંડ મુંડાએ હરી મિલે તો હર કૌલે મુંડાય, રોજ રોજ કો મૂંડ તે ભેડ ન વૈકુંઠ જાય. માથું મુંડાવાથી ભગવાન મળતા હોય તો ઘેટાના રોજ મુંડન થાય, બધા ઘેટા વૈકુંઠમાં જવા જોઈએ. શ્રી મહાપ્રભુજી સમજાવે છે સાચો વૈરાગ્ય મનનો વૈરાગ્ય છે. 4 સંન્યાસીઓ હિમાલયમાં ચાલ્યા જાય, મનમાં રાગ, દ્વેષ, ક્રોધ, ઈર્ષા, અહંકાર હોય તો હિમાલયનું વાતાવરણ કલુષિત થઈ જાય. પણ એક સંસારી સમાજની વચમાં રહેતો હોય, મનમાં શાંતિ છે, સંતોષ છે, પ્રભુની ભક્તિથી હૃદય પ્લાવિત છે, તો સમાજની વચમાં એ ભક્તિનું વાતાવરણ ઊભું કરી શકે. શ્રી મહાપ્રભુજી કહે છે સાચો વૈરાગ્ય મનનો છે. સંસાર છોડવાની જરૂર નથી, પણ સંસારની બધી વૃત્તિઓને પ્રભુની સાથે જોડી દો. મનમાં પ્રભુને રાખો, મનમાં સંસાર ન ભરો. મનમાં સંસાર ભરાશે તો સંસારમાં ડૂબી જશો.
મનમાં પ્રભુને પધરાવી અને દરેક ક્રિયાઓ ભગવદ અર્પિત બુદ્ધિથી કરશો તો સંસાર બાધક નહીં બને, સાધક બની જશે. એટલે શ્રી ગુસાઈજીએ સંસારમાં આસક્તિ ઉત્પન્ન કરનારા ત્રણેય પરિબળો એનો વિનિયોગ પ્રભુના સુખાર્થે કરાવ્યો. સારી વાનગીઓ જમવાનો શોખ છે, સુંદર સુંદર સામગ્રી ઘરમાં બનાવો, સિદ્ધ કરો, ઠાકોરજીને ભોગ ધરી પછી પ્રસાદી લો. તમારા શોખે પૂરા થઈ જશે અને જીબડીનો સ્વાદે સંતોષાશે ને તમારી સેવાય ઠાકોરજી અંગીકાર કરશે. સંગીતનો શોખ છે, પ્રભુની સન્મુખ બેસી સુંદર રાગો દ્વારા ઠાકોરજીને પ્રસન્ન કરો. શોખ પણ પૂરા થશે ને પ્રભુની ભક્તિ એ દ્રઢ થશે. પ્રભુએ કોઈ કલાનું દાન કર્યું છે, હસ્તકલા, ચિત્રકલા, જે કલા પ્રભુએ આપી હોય, પ્રભુના સુખાર્થે એને વિનિયોગ કરાવો તો એ કલાની સાર્થકતા છે. અને કેવલ પેટ ભરવા માટે આપણી કલાનો ઉપયોગ કરીએ તો બધા જ કરતા હોય. કે છે ને, તાનસેનના અકબરના દરબારમાં તાનસેન પ્રખ્યાત ગાયક, નાદ બ્રહ્મને સિદ્ધ કર્યું હતું. કોઈ સુંદર ગાયન રજૂ કર્યું, બાદશાહે નવલખો હાર એને ઇનામ આપ્યો કે મહારાજ તમે મારું સંગીત સાંભળ્યું પણ ક્યારેક મારા ગુરુ સ્વામી હરિદાસજીને સાંભળો. એ કોઈના માટે ગાતા નથી, તો અનાયાસે ગાતા હોય ને જઈને ચૂપચાપ સાંભળવું પડે. અકબર અને તાનસેન વેશ બદલી પ્રાતઃ કાલે વૃંદાવનની આગળ તટિયા સ્થાન સ્વામી હરિદાસજીનું એમની કુટીર ત્યાં આવ્યા. સૂર્યોદય થઈ રહ્યો હતો, પક્ષીઓ મધુર કલરવ કરી રહ્યા હતા અને યમુનાજીમાં સૂર્યને અર્ઘ્ય આપતા કોઈ સુંદર પ્રભુ ભક્તિના સ્વરો રેલાવી રહ્યા હતા. આખું વાતાવરણ સ્તબ્ધ થઈ ગયું હતું. જ્યારે સ્નાન કરીને બહાર આવ્યા, એમને વંદન કરી અકબર અને તાનસેન પાછા વળ્યા. બાદશાહ કે તાનસેન તને ખોટું ના લાગે તો એક વાત કહું. કોને એમાં શું વાંધો? તારો કંઠ બહુ ઉત્તમ છે, શ્રેષ્ઠ ગાયક છે તું, પણ તારા ગુરુ સ્વામી હરિદાસના કંઠમાં જે દિવ્યતા છે એવી દિવ્યતા તારા કંઠમાં નથી. એનું કારણ મહારાજ આ જન્મમાં કદાચ એ દિવ્યતા મારા કંઠમાં નહીં આવે. એનું કારણ હું તો કેવલ દિલ્હીશ્વરને ખુશ કરવા માટે ગાઉં છું, પણ મારા સ્વામી તો એ જગદીશ્વરને પ્રસન્ન કરવા ગાય છે અને એટલા માટે એમના કંઠમાં દિવ્યતા છે. ત્રણ પરિબળો જે સંસારમાં આસક્તિ ઉત્પન્ન કરે, શ્રી ગુસાઈજીએ કૃપા કરી આપણા જીવો પર આ ત્રણેયનો સમન્વય પ્રભુના સુખાર્થે કરાવી અને શ્રીનાથજીની સેવાનો ક્રમ રસમય, સુંદર, ચોક્કસ અને દિવ્ય બનાવ્યો અને વિવિધ પ્રકારે પ્રભુને લાડ લડાવ્યા. બોલીએ શ્રી વલ્લભાધીશ. એની સાથે જ આજના સત્રને વિરામ આપીએ. આવતીકાલે 8:15 આસપાસ સત્ર પ્રારંભ થઈ જશે. સમયસર દરેક વૈષ્ણવ પોતાનું સ્થાન ગ્રહણ કરી લેશો. જે એનાઉન્સમેન્ટ સાંભળો, 56 ભોગ ને જે બી એનાઉન્સમેન્ટ બધી કરી દો. હાલો, થોડી વાર વૈષ્ણવ બેસજો, આપણે આરતી કરી અને પછી જ નીકળીશું. અને તારીખ 19ના રોજ વ્રજવિલાસ હવેલીમાં બિરાજતા પ્રભુનો સુંદર એવો પાટોત્સવ આવી રહ્યો છે. તો સવારે 10 કલાકે પલના નંદમહોત્સવ, 12 કલાકે રાજભોગ તિલક અને સાંજે સેનમાં બંગલાનો પણ મનોરથ થશે. આરતી પ્રગટાવ. આજના આરતીના મનોરથથી આગળ આવે એવા ગોલોકવાસી કંચનબેન, શ્રી મનસુખભાઈ લાલજીભાઈ પાચાણી, નરેશભાઈ પરિવાર સાથે, સંજયભાઈ મગનભાઈ વેકરિયા, કંચનબેન મગનભાઈ વેકરિયા પરિવાર સાથે, હસમુખભાઈ બાલમુકુંદ જ્વેલર્સ, ગોપાલભાઈ લેરિયા, રમેશભાઈ રૂડાણી કામધેનુ ગ્રુપ, દશરથભાઈ જાદવાણી, મુકુંદભાઈ લાખાણી ઓડિયાવાડા, ભરતભાઈ હરિભાઈ ભાલાડા, નીતિનભાઈ નારણભાઈ છોડવડિયા, જાદવજીભાઈ રાદડિયા મોદી, નટુભાઈ ચાચડ, નટુભાઈ પિયાવાડા, ચંદુભાઈ કાનાણી ઓડિયાવાડા, અશોકભાઈ સીએ, જગદીશભાઈ રામાણી ફાચરિયા, અશોકભાઈ સેંજલિયા જીરાવાડા, રસિકભાઈ ગેવરિયા, પ્રભુદાસભાઈ લેરિયા, રમેશભાઈ લેરિયા, ચંદુભાઈ હરિભાઈ ઓડિયા, દેવચંદભાઈ પટોડિયા ઠાસા, કુમનદાસ હળિયાત, મધુભાઈ ખૂટ, દિનેશભાઈ સિરોયા, પ્રવીણભાઈ લાખાણી, ભીમજીભાઈ સરસિયા,
મનસુખભાઈ સણોસરા, વિશાલભાઈ લાખાણી, નિકુંજભાઈ લાખાણી, વલ્લભભાઈ વાવડી, પ્રશાંતભાઈ લાખાણી, વિનુભાઈ બાબુભાઈ સિમરણ, જયસુખભાઈ ચલાડા, હસુભાઈ રાજપરા, બાલમુકુંદ ઝવેર, પ્રકાશભાઈ તથા મનીષભાઈ, દેવચંદભાઈ, પરસોત્તમભાઈ, વિવેકભાઈ, ગોપાલભાઈ, કોકિલાબેન, મધુભાઈ, રમેશભાઈ, લાભુભાઈ સાવલિયા, ગોવિંદભાઈ, નરસિંહભાઈ, ગણપતભાઈ દુધાત, વિઠ્ઠલભાઈ, નાનજીભાઈ રામોલિયા, મનહરભાઈ, વિઠ્ઠલભાઈ રામોલિયા, રમેશભાઈ, નરસિંહભાઈ, દ્વારકેશ ફોજ, વલ્લભભાઈ, જીણાભાઈ વેકરિયા, મેહુલભાઈ, બાબુભાઈ ભાલાડા, તુષારભાઈ, જે કંઈ સમસ્ત અત્રે આવેલા છે એ બધા જ વૈષ્ણવો એકબીજા હાથ લગાવી અને બધા જેઓના નામ બોલ્યા તેઓ બધા કૃપા પ્રાપ્ત કરીને જશે. ઘનશ્યામભાઈ પાચાણી વંડાવાળા એ પણ આવી જાય, બધા જ વૈષ્ણવો આવી જાય. જય હો. ભરતભાઈ આરતી. આરતી કુંજ ચારે વાટ ભેગી કરીને પ્રગટાવો. વલ્લભભાઈ, જીણાભાઈ વેકરિયા, મેહુલ કુમાર, બાબુભાઈ ભાલાડા, તુષારભાઈ, રમણીકભાઈ ગજેરા, મનસુખભાઈ માંગવા પણ, બાલુદાદા રૂપાણી પિયા, કનુભાઈ કાનાણી ભુવા, કાનજીભાઈ ભલગામ. ઈરજી બાપા, ડોક્ટર સિંહના પપ્પા. आरती कूंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की गले में बैजंती माला बजावे मुरली मधुर बाला श्रवण में कुंडल झलकाला नंद के आनंद नंद लाला भ्रमर सी अलग कस्तूरी तिलक चंद्र सी झलक ललित छवि श्यामा प्यारी की श्री गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की चमकती उज्ज्वल तट रेणु वज्रही बिंद्रावन वेणु चहु दिशि गोप ग्वाल नैनो असत मृदु मंद चांदनी चंद कटत भव फंद तेर सुनो दीन भिखारी की